हाय फ्रेंड्स, चलो आज આપણે પોહા બનાવીએ, મતલબ પૌવા બટાકાવાળા પોહા। તે માટે આપણે પૌવાને સારી રીતે વોશ કરી અને રાખી દીધા છે। ત્યાર પછી આપણે તેમાં મીઠો લીમડો, મરચું, આદું, ટામેટું અને ધાણા ભાજી લેશું અને થોડા એવા શિંગદાણા તમને ન પસંદ હોય તો અવોઇડ કરી શકો। ત્યાર પછી એક પેનમાં આપણે તેલ ગરમ કરશું। હવે તેલ આપણે ધીમી આંચ પર ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં રાઈ એડ કરીશું। રાઈ ફૂટે ત્યાર પછી આપણે તેમાં થોડું જીરું એડ કરવાનું છે। રાઈ અને જીરું સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે તજ અને લવિંગ તમને ન પસંદ હોય તો અવોઇડ કરી શકો, તે કોઈ કમ્પલસરી નથી। ત્યાર પછી આપણે થોડી હિંગ એડ કરીશું અને બધું સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં લીલું મરચું એડ કરવાનું છે। તમે તીખું પસંદ હોય તો વધારે તીખી મરચી પણ એડ કરી શકો, મરચાંનો ટેસ્ટ બહુ સરસ આવશે। આદું થોડું લઈશું, આદુની પેસ્ટ, અને બધાને સરસ રીતે સાતળી લેશું। ત્યારબાદ આપણે તેમાં સૌથી પહેલાં શિંગદાણા નાખી દઈશું જેથી તે તેલમાં સરસ ફ્રાય થઈ શકે અને સરસ ક્રિસ્પી રહે। તો દાણાને આપણે એડ કર્યા પછી ધીમા ગેસ ઉપર જ બધી વસ્તુ સાતળવાની છે। દાણાને થોડા એવા ક્રન્ચી થાય ને ત્યાં સુધી આપણે તેને તેલમાં તળી લેવાના છે। લોકોને દાણાને એવું પસંદ નથી હોતું તો તમે દાણા સ્કીપ કરી શકો, શિંગદાણા। ત્યાર પછી આપણે દાણાને છે ને એકદમ સરસ તેલમાં તળાઈ જાય ને ત્યાર પછી હવે આપણે તેમાં બટેકા એડ કરીશું। બટેકાને મેં બાફીને નથી લીધા, અત્યારે કાચા જ લીધા છે, તમે બાફીને પણ લઈ શકો। કાચા લીધા છે તો આપણે તેને થોડીવાર તેલમાં સાતળવા દેવા પડશે। તો એકદમ ધીમા ગેસ ઉપર જ્યાં સુધી બટેકા સરસ રીતે બફાઈ જાય ત્યાં સુધી આપણે તેને તેલમાં સાતળશું। બટેકાને મેં એકદમ પતલા જ કટ કરેલા છે જેથી તે જલ્દીથી ચડી જશે, છતાં પણ થોડીવાર તો આપણે તેને ચડવા દેવા જ પડશે। તો તે માટે આપણે થોડીવાર હવે 5 મિનિટ સુધી તેને ઢાંકીને અંદર સ્ટીમ થાય એવી રીતે ઢાંકીને ચડવા દઈશું। તો થોડીવારમાં આપણે જોશું ને તો બટેકા સરસ રીતે ક્રિસ્પી થઈ જશે અને બફાઈ જશે। તો તમે જુઓ એકદમ સરસ રીતે બટેકા અને દાણા બંને સરસ રીતે ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે છે ને લાસ્ટમાં એમાં ટામેટું એડ કરીશું। ટામેટું છે ને અમને એકદમ ચડેલું નથી પસંદ, ક્રિસ્પી ભાવે છે, ટૂંકમાં એકદમ સરસ કડક રહે એ રીતે એમ। તો અમે છે ને લાસ્ટમાં હું એટલા માટે નાખું છું, તમને વધારે ગ્રેવી ટાઈપ જોતું હોય ને તો તમે પહેલાં પણ એડ કરી શકો બટેકાની સાથે જ। હવે આપણે મસાલો એડ કરી લઈશું, તેમાં હળદર અને ચટણી થોડીક, જેને વધારે તીખું પસંદ હોય, રેડ બટેકા પૌવા અમુક ખાતા હોય તો વધારે એડ કરી શકો। અમારે એકદમ તીખું પસંદ નથી અને મરચું મેં લીધું છે ને એ પણ થોડું તીખું છે એટલા માટે મેં માપમાં જ ચટણી એડ કરેલી છે। તો હળદર અને ચટણીને આપણે બરાબર તેલમાં સાતળી લઈશું, ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જેથી આપણા મસાલા બળી ન જાય। ત્યાર પછી હવે આપણે જે પલાળેલા પૌવા છે ને એને આપણે તેમાં એડ કરી દઈશું બધા ધીમે ધીમે કરીને। જો પૌવા બટેકા છે ને એવો મસ્ત નાસ્તો છે ને કે આપણને એની ટાઈમ ભાવે એમ। અમારે લોકોને તો રાત્રે જમવા પણ પૌવા ચાલે, અમને બંનેને એટલા ભાવે છે। તો જુઓ હવે આપણે પૌવા એડ કરી દીધા છે ને તો પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને થોડું લીંબુનો રસ અને ઉપરથી થોડી એવી ખાંડ એડ કરીશું। ખાંડ છે ને તમે અવોઇડ કરી શકો, તમને ગળ્યું ન પસંદ હોય ને તો અવોઇડ કરી શકો। મેં થોડી એવી જ ખાંડ એડ કરી છે, ખાંડનો પાવડર એડ કરેલો છે। પછી આપણે ગેસની ફ્લેમ ફરીથી ઓન કરી લેશું અને આપણે બધા જ પૌવાને એક સરખી રીતે મિક્સ કરી લેશું જેથી ઉપર નીચે બધી જગ્યાએ પૌવા સરસ મિક્સ થઈ જાય। સરખી રીતે ચલાવીને આપણે બધું મિક્સ કરી લેશું। બાળકોના નાસ્તામાં પણ ફટાફટ રીતે બની જાય એવો નાસ્તો છે, જેથી બટાકા પૌવા એ સૌ કોઈનો ફેવરિટ જ નાસ્તો હોય, ચા સાથે તો તેમાં પણ બહુ જ સુંદર લાગે છે। તમે આ રીતથી એકવાર પૌવા બનાવજો, તમને ચોક્કસપણે પસંદ આવશે અને તમને ટેસ્ટ બહુ જ સારો લાગશે। હવે જુઓ આપણે બધે સરસ પૌવા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે, જોઈ શકો છો। હવે આપણે ઉપરથી ધાણા ભાજી એડ કરી દઈશું। જો પૌવાનો કલર એકદમ સરસ આવી ગયો છે ને, તમારે ચટણી વધારે એડ કરવી હોય તો તમે કરી શકો, તીખું પસંદ હોય તો ત્યારબાદ હવે આપણે ધાણા એડ કરી દઈએ છીએ। જો આપણે એકદમ સરસ પૌવા રેડી થઈ ગયા છે, તમને પણ મોઢામાં પાણી આવી ગયા ને, ચાલો તમે પણ ખાવા આવી જાઓ। ચાલો તો આપણે પ્લેટિંગ કરી લઈએ। તો પૌવા આપણે લઈ લીધા છે। હવે ઉપરથી છે ને ડુંગળી છે ને તમે વઘારમાં પણ લઈ શકો, વઘારમાં જ્યારે આપણે બટેકાને નાખીએ ને ત્યારે આપણે ડુંગળી એડ કરી શકીએ, પણ અમે ઉપરથી જ લઈએ છીએ। ઉપરથી આપણે ડુંગળી સમારેલી અને થોડી રતલામી સેવ મેં લીધેલી છે, તેમાં આપણે સેવ બુંદી પણ એડ કરી શકીએ। રતલામી સેવ અને ડુંગળી સાથે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। થેન્ક્સ ફોર વોચિંગ।